સુરત શહેરના મૈધરપુરા વિસ્તારમાં દેહ વેપારના ધંધા પર એએચટીયુના દરોડા. રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ પારસ ગેસ્ટ હાઉસ અને વિજય ગેસ્ટ હાઉસમાં ચાલતા હતા ગોરખ ધંધા. બાંગ્લાદેશી મહિલાઓ પાસે કરાવવામાં આવતો હતો દેહ વેપાર. 2 બાંગ્લાદેશી મહિલાઓ અને 3 પશ્ચિમ બંગાળની મહિલાઓને મુક્ત કરાવવામાં આવી. 2 સંચાલક અને 3 ગ્રાહકની પણ ધરપકડ કરવામાં આવી છે. 3 લોકોને પોલીસે હાલ વોન્ટેડ જાહેર કરી અને તેની શોધખોળ હાથ ધરાઈ છે. સુરત સીપી સાહેબ ગેહલોત સાહેબની સૂચના મુજબ સુરત સિટીમાં ગેરકાયદેસર ચાલતા દેહ વેપારનો ધંધો તેમજ બાંગ્લાદેશીઓ જે વ્યવસાય કરી રહ્યા છે તેઓને શોધી કાઢવાની તે સૂચના આપેલી હતી. એ સૂચનાના અનુસંધાને મને બાતમી મળેલી હતી કે કેટલાક લોકો બાંગ્લાદેશી મહિલાઓને રાખીને દેહ વેપારનો ધંધો કરે છે. તે બાબતે એએચટીયુ મહિલા સેલ આઈયુસીડબ્લ્યુની ટીમ સાથે અને મૈધરપુરાની ટીમ સાથે ખાતરી કરાવી રેલવે સ્ટેશન સુરત રેલવે સ્ટેશનની બાજુમાં વિજય ગેસ્ટ હાઉસ અને પારસ ગેસ્ટ હાઉસમાં આ માહિતી કન્ફર્મ થતાં અમે લોકોએ રેડ કરી હતી. ત્યાંથી અમે લોકોએ ટોટલ 5 મહિલાઓને દેહ વ્યાપારના ધંધામાંથી મુક્ત કરાવી છે, જેમાંથી 2 મહિલાઓ બાંગ્લાદેશી હતી, બાકીની ભારતીય હતી. અને એ અનુસંધાને દેહ વ્યાપાર અનુસંધાને અમે 2 સંચાલક જે પારસ ગેસ્ટ હાઉસ અને વિજય ગેસ્ટ હાઉસ ચલાવે છે, 2 સંચાલકોને અમે અરેસ્ટ કરેલા છે. અને સાથે જ અમે જ્યારે રેડ કરી ત્યારે આ મહિલાઓ સાથે 3 ગ્રાહકો પણ હતા, તો તેઓને અમે અરેસ્ટ કરીને મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને ત્યાં આગળની કાર્યવાહી માટે સોંપેલ છે. વોન્ટેડ બતાવેલા આરોપીઓનો અગાઉ કોઈ કઈ રીતનો ગુનાહિત ઇતિહાસ છે કે તપાસમાં? હજી તપાસ મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં છે, એટલે તપાસનો વિષય છે. પણ એક જે વોન્ટેડ છે ત્યાં અમને પોલીસને જોઈને પોતે ભાગી ગયેલ હતો, પરંતુ તે પોતાનો મોબાઈલ મૂકી ગયેલો હતો, એનાથી છૂટી ગયેલો હતો. એટલે મોબાઈલના આધારે તેનું નામ ખોલવામાં આવેલું છે. અને બીજા જે પણ સંચાલક અમે પકડેલા છે નરેશ, એના નિવેદનમાં એને બીજા અન્ય 2 સંચાલકની મિલીભગતમાં કામ કરે છે, જેમાં મહિલાઓ દ્વારા દેહ વેપાર પછી જે પૈસા મળે છે એમાંથી કમિશન લઈને આ લોકો પોતાનો આર્થિક લાભ મેળવે છે.